વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 2951 ગામોના ક્લસ્ટરથી 3.5 લાખથી વધુ ખેડૂતોને 55 જેટલી તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિકસિત ભારતના નિર્માણ માટે દેશભરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29 મેથી 12 જૂન સુધી યોજાશે। કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ આ અભિયાન બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેતીમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અંદાતાને પ્રશિક્ષિત કરવાની નવતર પહેલ દેશમાં થઈ છે। સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કાર્યરત રહીને કૃષિમાં પરિવર્તનની દિશા વડાપ્રધાને કૃષિ ક્ષેત્રને આપી છે। મુખ્યમંત્રીના હસ્તે ખેડૂતોને સહાય કીટ વિતરણ સંપન્ન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલિત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો। ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે।